રહ્યા છે। યુનુસ, પહેલા તો જણાવશો કે આ વિસ્તાર કયા પ્રકારનો છે અને કઈ રીતની સતર્કતા? શિવાની, જે સુઈ ગામ છે તે આંતરરાષ્ટ્રીય જે પાકિસ્તાનની સરહદ છે તેનાથી લગભગ 7 કિલોમીટરથી અંતર પર આવેલું છે અને બનાસકાંઠાનું આ જે સુઈ ગામ છે આંતરરાષ્ટ્રીય સરહદની એકદમ નજીક માનવામાં આવેલું છે। અત્યંત સંવેદનશીલ આ ગામ માનવામાં આવે છે સરહદની બિલકુલ નજીક હોવાને કારણે। 1971 જે 62નું યુદ્ધ થયું હતું તે સમયે આ જે સુઈ ગામ છે તેની મહત્વની ભૂમિકા રહેલી હતી, અહીંના લોકોની પણ મહત્વની ભૂમિકા રહેલી હતી અને એટલે જ આ એક રીતે સંવેદનશીલ માનવામાં આવી રહ્યું છે। બનાસકાંઠાને અડીને આવેલું આ જે સુઈ ગામ છે ત્યાં છેલ્લા 2 દિવસથી મૂવમેન્ટ તેજ થઈ ગઈ છે। આમ તો આ જે સિક્યુરિટી એજન્સીઓ અહીં જે બીએસએફ સહિતની જે સિક્યુરિટી એજન્સીઓ છે તેઓ દ્વારા એની સુરક્ષા સંભાળવામાં આવતી હોય છે, પરંતુ છેલ્લા 2 દિવસથી જે પ્રકારની મૂવમેન્ટ ચાલી રહી છે તેને કારણે બીએસએફના તમામ ઉચ્ચ અધિકારીઓ આ વિસ્તારની આસપાસ ઉતરી ગયા છે। જે નરાબેટ સહિતનો જે વિસ્તાર છે અને અહીંથી જે પાકિસ્તાનની જે બોર્ડર શરૂ થાય છે તે તમામ વિસ્તારોની અંદર સતર્કતા વધારી દેવામાં આવેલી છે। જે કેન્દ્રીય સ્તરથી જે સૂચનાઓ મળી છે તેને પગલે તમામ પ્રકારની જે સતર્કતા દાખવવામાં આવેલી છે અને જે સુરક્ષાના તમામ પગલાં લેવાઈ રહ્યા છે। અનેક મહત્વની બાબતો સામે આવી રહી છે, જે રણનીતિ ઘડાઈ રહી છે, પરંતુ સુરક્ષાના કારણોસર ન તો જે બીએસએફના અધિકારીઓ કે અન્ય જે ફોર્સીસના અધિકારીઓ છે તે શેર કરી રહ્યા છે, પરંતુ ઘણું બધું આ વિસ્તારની અંદર થઈ રહ્યું છે, ગતિવિધિઓ તેજ છે અને સાથે જ જો ગામની વાત કરવામાં આવે, ગામ તરફ જવાના રસ્તાઓ છે અને બોર્ડર એરિયાની અંદર જે જતા માર્ગો છે ત્યાં પણ તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવેલી છે। જે સ્થાનિક પોલીસ તંત્ર છે તેઓ દ્વારા આ વિસ્તારની અંદર સુરક્ષા વધારી દેવામાં આવેલી છે અને જે સ્થાનિક બાતમીદારો છે, અન્ય જે ઇન્ટેલિજન્સ જે લોકો છે, એજન્સીઓના લોકો છે, તેઓ પણ સતત વોચ રાખી રહ્યા છે। કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ આ વિસ્તારમાં ન પ્રવેશે તે માટેની સતર્કતા દાખવવામાં આવી રહી છે। જો બોર્ડરની વાત કરવામાં આવે તો જે પાકિસ્તાનને અડીને આવેલી જમ્મુ કાશ્મીર તથા પંજાબની સરહદ ઉપર જે તણાવભરી પરિસ્થિતિનો માહોલ છે તે પ્રકારની હાલ અહીં કોઈ પણ જાતની તણાવભરી પરિસ્થિતિ નથી, પરંતુ જો આ પ્રકારની સ્થિતિ સર્જાય તો પણ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે બીએસએફ તો સંપૂર્ણ સજ્જ છે। તો જે આર્મીના અંડરમાં આવતા જે કેટલાક એરિયાઓ છે ત્યાં આર્મી દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલી છે। આમ જો ગામની વાત કરીએ, ઇન્ટરનલ સિક્યુરિટીની વાત કરીએ તો સ્થાનિક પોલીસ તથા જે અન્ય સુરક્ષા એજન્સીઓ છે જિલ્લા પોલીસના તેઓ સંભાળી રહ્યા છે, તો બોર્ડરની સુરક્ષા છે તે બીએસએફ સહિતની જે સુરક્ષા એજન્સીઓ છે તે સંભાળી રહી છે। સ્થાનિક એજન્સીઓ અને જે કેન્દ્રીય એજન્સીઓ છે તે સંકલનમાં રહીને દેશની આંતરિક તથા બાહ્ય સુરક્ષાની જવાબદારી નિભાવી રહ્યા છે। શિવાની, બિલકુલ યુનુસ, અત્યારે જે સરહદ દર્શન છે તે પણ બંધ રાખવામાં આવ્યું છે, એટલે ખાસ કરીને સ્થાનિકોની સુરક્ષાનું પણ ધ્યાન રખાઈ રહ્યું છે। શિવાની, આમ તો જે સીમા દર્શનનો જે મુખ્ય કાર્યક્રમ હોય છે શનિવાર અને રવિવારના દિવસ હોય છે, ત્યાં હજારોની સંખ્યામાં ન માત્ર ગુજરાતમાંથી પણ ગુજરાતના બહારના લોકો પણ અહીં આવતા હોય છે અને ભારત પાકિસ્તાનની સરહદ ઉપર કયા પ્રકારની પરિસ્થિતિ છે અને જવાનો કઈ રીતે સરહદની સુરક્ષા કરી રહ્યા છે તેનાથી રૂબરૂ થતા હોય છે। સુરક્ષાના કારણોસર હાલ જે સામાન્ય જનો હોય છે તેઓને છેક જે બોર્ડર સુધી જવા મળતું હતું, ઝીરો લાઇન સુધી જવા મળતું હતું, ત્યાં હાલ તેઓને નથી જવા દેવામાં આવતા, પરંતુ આજે જે કેટલીક શાળાના બાળકો હતા તથા જે અન્ય જે અગાઉથી નિર્ધારિત પ્રવાસો હતા તેઓને ચોક્કસ મર્યાદામાં રહીને ચોક્કસ વિસ્તારો સુધી જવા દેવામાં આવે છે અને તેઓને સીમા દર્શન કરવા દેવામાં આવે છે કે જે બીએસએફના જવાનો છે, દેશના જવાનો છે તે સરહદની સુરક્ષા કઈ રીતે કરે છે। આમ જે બહારથી એટલે કે બનાસકાંઠા બહારથી અન્ય જિલ્લાઓમાંથી આવતા લોકો હોય છે તે અગાઉથી નિર્ધારિત કાર્યક્રમ હોવાને તેઓને કોઈ અગવડ ન પડે તે માટે સુરક્ષાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તેઓને દર્શન કરવા દેવામાં આવે છે। પરંતુ જો સુઈ ગામની વાત કરવામાં આવે, જે કે બોર્ડર એરિયાને અડીને આવેલા વિસ્તાર છે, નરેશ્વરી બેટ છે, નડાબેટ સહિતના જે વિસ્તારો છે ત્યાં સ્થાનિક લોકો વર્ષોથી અહીં રહેતા હોય છે અને પોતાના કામ ધંધાઓ અર્થે આસપાસના વિસ્તારોમાં પણ જવાનું હોય છે। તેઓ જે આ જવાનો છે તેઓની સાથે લાંબા સમયથી સંપર્કમાં રહેતા હોવાને કારણે તેઓની ચહેરા પરિચિત હોય છે, પરંતુ જો બહારની કોઈ પણ વ્યક્તિ દેખાતી હોય તો આ જે સુરક્ષા એજન્સીઓ તો સતર્ક રહેતી જ હોય છે, પરંતુ ગામના લોકો હોય છે તે પણ સતર્ક રહેતા હોય છે। કેટલાક ગામ લોકો સાથે મેં સવારે વાત કરવાની કોશિશ કરી તો તેઓનો જોમ જુસ્સો ખુમારી જબરજસ્ત છે। તેઓ પણ ઈચ્છી રહ્યા છે કે પાકિસ્તાનને જડબાતોડ જવાબ જોઈએ અને જો જરૂર જણાય અને અહીં પણ યુદ્ધ જેવી પરિસ્થિતિ જો સર્જાશે તો દેશના સૈનિકો સાથે જે સુરક્ષા એજન્સીઓ છે તેઓના જવાનો સાથે ખભે ખભા મિલાવીને તેઓને પણ જે પ્રકારની સેવાઓની જરૂર પડશે તે પ્રકારની સેવાઓ આપવા માટે આજે ગ્રામીણ લોકો છે તેઓ પણ તત્પર છે। શિવાની, બિલકુલ યુનુસ, આગળ પણ આપની પાસેથી માહિતી મેળવતા રહેશું। હાલ આપનો આભાર। તો અત્યારે તો બોર્ડર વિસ્તારોને ખાસ સુરક્ષિત રાખવામાં આવી રહી છે, સુરક્ષા વ્યવસ્થા ત્યાં સઘન કરવામાં આવી છે
અને કોઈ સ્થાનિક ચહેલ પહેલ ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, કારણ કે સ્થાનિકોને કોઈ નુકસાન ન થાય તેના માટે સ્થાનિક તંત્ર પણ એટલું જ સજ્જ છે.